પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. રોમનોને પત્ર 8મો અધ્યાય 28મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. જેઓ પ્રભુ પર પ્રેમ રાખે છે અને જેઓ તેના સંકલ્પ એટલે પ્રભુના સંકલ્પ પ્રમાણે તેડેલા છે, તેઓને માટે સગળું હિતકારક જ નીવડે છે. ઘણી વખત આપણને એવું લાગે કે મારા જીવનમાં આ પ્રશ્ન કેમ આવીને ઊભેલો છે, આ પ્રશ્ન મને નથી જોઈતો, આ પરિસ્થિતિ મને નથી જોઈતી. આપણે એ પરિસ્થિતિમાં ઝઝૂમી રહ્યા છે. જેમ ઘણા બધા માણસો, દર્દીઓ ઓક્સિજનને માટે વલખા મારતા હોય છે, એવી રીતના આપણે પણ એ પરિસ્થિતિમાંથી નીકળવાને માટે એવા વલખા મારીએ છીએ. જેમ તેમ કરીને બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ છીએ, નથી નીકળાતું. પ્રભુને કહીએ છીએ, પ્રભુ મારા જીવનમાં આ પરિસ્થિતિ કેમ લાવ્યા? હું તો વ્યવસ્થિત પ્રાર્થના કરું છું, બાઇબલ વાંચું છું, ચર્ચમાં જાઉં છું, પ્રભુ રીત રિવાજ પ્રમાણે બધું જ કર્યું છે મેં, તો પણ કેમ તમે આ પરિસ્થિતિ લાવ્યા? પરંતુ આપણું હિત થાય. પ્રભુએ આપણને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે. આપણી પરિસ્થિતિઓ બદલવાને માટે નહીં, પ્રભુના હેતુ પાર પાડવાને માટે લાવેલા છે. તો આ દિવસોમાં ઈશ્વર આપણા માટે એ પ્રમાણે કરવા તૈયાર છે. તેથી આપણે શું કરવાનું છે કે તેમના કાર્યને માટે આપણે હંમેશા તત્પર રહેવાની જરૂર છે અને પ્રભુમાં આપણે દ્રઢ રહેવાની જરૂર છે. તમારા અને મારા જીવનમાં ભલાઈ ઉત્પન્ન થાય, આશીર્વાદો આવે અને આપણે બરકતમાં આવીએ, સમૃદ્ધિવાન બનીએ, એના માટે આપણા જીવનની અનેક પ્રોસેસ થાય છે. અને એ પ્રોસેસમાં જ્યારે આપણે સફળતાપૂર્વક એ પાર પાડીએ છીએ, ત્યારે ઓટોમેટિક આપણને શિલ્ડ મળે છે, ગોલ્ડ મળે છે અને એ પ્રમાણે આપણે તેમના રાજ્યમાં બઢોતરી પામીએ છીએ. આપણે દુઃખો જોઈને ભાગીશું તો કંઈ ફાયદો થવાનો નથી. સુખો જોઈને દોડતા ફરીશું એ સુખની જગ્યા પર, તો આપણા માટે ખતરો ઊભો થશે. આ દિવસોમાં ઈશ્વરે આપણા માટે જે પણ દુઃખની પરિસ્થિતિ મૂકેલી છે, તો એમાંથી નીકળવું જ પડશે. મરણની છાયામાંથી જવાનું છે તો એ જવું જ પડશે. પરંતુ એ પાર કર્યા પછી આપણા માટે ઘણા સારા આશીર્વાદો પ્રભુએ રાખી મૂકેલા છે. તેથી વહાલા બાળકો, ભાઈઓ બહેનો, નાસીપાસ થયા વગર જે દુઃખની ઘડી છે, દુઃખની પલ છે, એ પલમાં કોઈ આપણી સાથે નથી. બે શબ્દ આશ્વાસનના બોલવા તૈયાર નથી, કોઈ ખભે હાથ મૂકવા તૈયાર નથી, કોઈ વહાલ સોયો હાથ પહેરવા તૈયાર નથી. કંઈ વાંધો નહીં, પરંતુ પ્રભુ 24 કલાક આપણને જુએ છે. આપણી સાથે કદાચ વાત નથી કરતા, પરંતુ તે આપણને જુએ છે. મારું બાળક કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એટલી બધી ગમગીની ઘણીક વાર આવી જાય છે કે આપણે પ્રાર્થના પણ કરી શકતા નથી. એટલું બધું દબાણ આપણા જીવનમાં આવે છે. પ્રભુ એ પણ જુએ છે કે મારું બાળક બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ એનાથી પ્રાર્થના પણ નથી થતી. અને એ પ્રમાણે પ્રભુ જાણીને આપણા માટે એ અવાચ્ય નિશાસાથી પવિત્ર આત્માને મધ્યસ્થી કરવાને માટે જણાવે છે. આમાં જ ઉપરની કલમો જોઈએ તો એ પ્રમાણે છે. અને હિન્દીમાં લખવામાં આવ્યું છે, આહે ભર કર પ્રાર્થના કરતા હે. મીન્સ આપણે જે કહેવા માગીએ છીએ પ્રભુને, આપણા જે દર્દો છે તે કદાચ આપણી માનવીય ભાષામાં પ્રભુ સુધી પહોંચાડી નથી શકતા. કેટલાય સુંદર શબ્દો આપણે બોલવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ દર્દનો અહેસાસ એ શબ્દ ત્યાં સુધી નથી લઈ જતા. પરંતુ જ્યારે પવિત્ર આત્મા મધ્યસ્થી કરે છે, એવા સમયે એક શબ્દમાં પ્રભુને જણાવી દે છે કે આ વ્યક્તિના જીવનમાં આ દર્દ છે, આ મુસીબત છે અને તમે મધ્યસ્થી કરો. એના જીવનમાં આ પરિસ્થિતિ છે, આ પ્રોસેસમાંથી નીકળી રહેલું છે, પ્રભુ તમે હેલ્પ કરો. એવી રીતના પ્રભુ પવિત્ર આત્મા દેવ આપણા માટે મધ્યસ્થી કરે છે. લોકો નથી મધ્યસ્થી કરતા. એમાં ઘણી વખત આપણે પણ મધ્યસ્થી કરીએ છીએ, પરંતુ કોણ દોરે છે? પવિત્ર આત્મા દોરે છે.
પવિત્ર આત્મા બોજ આપે છે. પવિત્ર આત્મા એ પરિસ્થિતિને જાણે છે અને એ પરિસ્થિતિનું વર્ણન પવિત્ર આત્મા એની ભાષામાં કરે છે. ઘણી વખત ઘણા લોકો બહુ બોજ સાથે આપણા માટે પ્રાર્થના કરતા હોય છે, પરંતુ આપણે પોતાના માટે પ્રાર્થના કરતા નથી. ઘણી વખત આપણે બીજાઓને માટે આવી રીતના બોજ સાથે કોઈ વિષયને માટે અને કોઈક પ્રશ્નને માટે પ્રાર્થના કરીએ છીએ, પરિસ્થિતિના માટે, ઘટનાને માટે પ્રાર્થના કરીએ છીએ. ત્યારે પવિત્ર આત્મા આપણને એવો જ બોજ આપે છે અને આપણે રડી રડીને બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર DGS દિનાકરણ, એની આંખોમાં હંમેશા, એક પાસ્ટર તરફથી મેં સાંભળ્યું કે હંમેશા રડતા જઈને સંદેશો આપે, પરંતુ હશે કંઈ પરિસ્થિતિ, આટલું બધું તો મેં પહેલી વાર સેવકને સાંભળ્યું છું કે રડતા રડતા સંદેશો આપે. પછી જ્યારે એમની એ જે પ્રાર્થના કરતા હતા તે ખરેખર એક મિટિંગમાં મેં એક ભાઈ સાક્ષી આપતા હતા તે સાંભળ્યું. એટલે એ અધિકારી, બહુ મોટા અધિકારી હતા, લગભગ કલેક્ટર હતા, અને જ્યારે એમની દીકરી કે કોણ બીમાર પડી અને તેઓ પ્રાર્થના કરાવવાને માટે ગયા, એવા સમયમાં આ DGS દિનાકરણ પોણો કલાક રડીને એમના માટે પ્રાર્થના કરી, એમની દીકરીને માટે પ્રાર્થના કરી. ત્યારે પેલા અધિકારીગણને લાગ્યું કે મારી જિંદગીમાં પહેલી વાર એવું વ્યક્તિ મેં જોયું જે બીજાને માટે રડી રડીને આટલા લાંબા સમય સુધી પ્રાર્થના કરે. અને પછી મને ખરેખર પેલા સેવકે કીધેલું તે મને યાદ આવ્યું કે ખરેખર સંદેશા પણ સ્ટેજ ઉપર રડતા જઈને આપે છે, આંસુઓ ટપકતા હોય એવી રીતના સંદેશા આપે. ખરેખર એમને બોજ હોય છે અને પ્રભુએ એમને દર્શનમાં એ બધું બતાવ્યું અને એ પ્રમાણે તેઓ બીજાઓને માટે મધ્યસ્થી કરે છે. આપણને પણ જ્યારે મધ્યસ્થી કરવાના માટે કીધું છે, જેઓ દુઃખી છે, લાચાર છે, ખુદ પ્રાર્થના કરી શકતા નથી, એવાઓને માટે પ્રાર્થના કરીએ. આપણા જીવનમાં પણ એવા દુઃખો આવી પડે, પ્રભુ પવિત્ર આત્મા દેવ જ્યારે આપણને આવી રીતના બોજ આપે છે, આપણે પણ બીજાની રાહ જોયા વગર પોતાનાને માટે આવી રીતના આગ્રહથી પ્રાર્થના કરવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે અને હરેક પરિસ્થિતિ આપણા પ્રભુના હાથમાં છે. દુઃખની પરિસ્થિતિ પણ આપણા માટે હિતકારક બની જાય છે. એટલા માટે નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે આપણે કામ કરતા રહીએ અને પ્રભુ આપણને મદદ કરશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તેના માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વધુ ને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનવાને માટે કૃપા પૂરી પાડો. હરેક જોખમોમાંથી, હરેક ખતરાઓમાંથી બચાવો અને દુનિયાના વાનાઓ તરફ નહીં પરંતુ આકાશી બાબતો તરફ ધ્યાન લગાડીને આગળ વધતા રહીએ એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.